ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે પાઠ 11ની અંદર બળ પદાર્થનો આકાર કઈ રીતે બદલી શકે છે એના વિશે માહિતી મેળવવાની છે. ગયા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું હતું કે આપણે જોયું હતું કે જ્યારે આપણે પદાર્થને બળ લગાડીએ છીએ ત્યારે પદાર્થ ગતિ કરવા લાગે છે. હા, પણ ગતિની દિશા એ ચોક્કસ હોય છે. મતલબ કે આપણે જે દિશામાં બળ લગાડીએ છીએ એ દિશામાં આપણને ગતિ પણ પદાર્થની જોવા મળતી હતી. હવે આજે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની અંદર આપણે એવું જોવાનું છે કે પદાર્થો ઉપર જે બળની અસર થાય છે એ કેવા પ્રકારની થાય છે. જેમ કે સૌથી પહેલાં પરિસ્થિતિ તમને એવી આપી છે કે પ્લેટમાં રાખેલા લોટનો કણક એના ઉપર બળ કેવું લાગતું હશે, એટલે કે કઈ દિશામાં લાગે છે એ આપણે નક્કી કરવાનું છે. તો કે જો તમને આકૃતિમાં બતાવે છે કે બળ તમે ઉપરથી નીચે તરફ લગાડો છો એટલે હાથ વડે નીચે તરફ દબાવવાથી બળ લાગે છે. તો કે હા, તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું લોટની ઉપર બળ આપતા લોટ ગતિ કરવા માંડે છે? તો કે ના, એવું તો નથી થતું. તો પછી આકારમાં શું ફેરફાર થાય છે? તો કે હા, આકાર એનો બદલાઈ જાય છે. તમે તમારી મુઠ્ઠીઓના આકાર લોટ ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોષ્ટકમાં એ જોવાનું છે કે આપણે બળ જ્યારે લગાડીએ છીએ ત્યારે એ ગતિ કરવા લાગે છે કે એના આકારમાં ફેરફાર થાય છે. આપણે એ સમજવાની ટ્રાય કરીએ. પછી સાયકલમાં જડેલી જે સ્પ્રિંગ છે એમાં શું થાય છે? એની સીટ ઉપર બેસી જઈએ તો શું થાય? તો કે એ ગતિ કરતી નથી, પણ હા, એના આકારમાં ફેરફાર જરૂર થઈ જાય છે. ત્યારબાદ દિવાલ ઉપર જડેલી ખીંટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, તેના ઉપર મુક્ત છેડા ઉપર વજન લટકાવીને મુક્ત છેડાને ખેંચવાથી શું થશે? તો કે એના આકારમાં ફેરફાર થાય છે. એ ગતિ નથી કરતું, પણ હા, જો હું એને છોડી દઉં તો એ ગતિ જરૂર કરશે. બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની ફૂટપટ્ટી, તો પ્રક્રિયા શું થાય છે? તો કે ફૂટપટ્ટીના મધ્ય ભાગ ઉપર વજન મૂકવાથી એના ઉપર દબાણ લાગે છે, પણ એને કારણે એ ગતિ કરતું નથી. ફક્ત એના કારણે એનો આકાર બદલાય છે. ચાલો, કોષ્ટકમાં આપણે આ બધી વસ્તુ તો જોઈ લીધી. તમે એટલું તો તારણ કાઢી શકો કે દરેક વસ્તુને કંઈ બળ આપવાથી એ પદાર્થ ગતિ નથી કરતો. ઘણી વસ્તુ પોતાનો આકાર બદલી નાખે છે. કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. એટલે આ કોષ્ટક પરથી એ વાત તો સાબિત થઈ જાય. પછી ઉપરની જે બધી પ્રવૃત્તિ આપણે કરી લીધી એ તમે સમજી જ ગયા હશો કે ભાઈ બળ કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે, અથવા તો કોઈ પદાર્થ ગતિમાં હોય તો એની ગતિમાં ફેરફાર કરી શકે છે, અથવા તો કોઈ પદાર્થ ગતિમાં હોય તો આપણે એને બળ લગાડીને એની ગતિને અટકાવી પણ શકીએ છીએ. આ ત્રણે ત્રણ વસ્તુ પોસિબલ છે. બીજું શું થાય? તો કે એના આકારમાં ફેરફાર થઈ શકે છે, અથવા તો આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન થઈ શકે છે. આ વસ્તુ ફક્ત વિદ્યાર્થી મિત્રો જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે જ આપણને જોવા મળશે. હા, પણ એના માટે એ યાદ રાખવું જરૂરી છે કે બળ આ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી પણ નથી. એટલે કે કોઈ પણ પદાર્થની જો પરિસ્થિતિ જરા પણ બદલાય તો એ જાતે નથી બદલાઈ શકતી, એના માટે બળ જવાબદાર જ હોય છે. આમ બળ લગાડ્યા વગર કોઈ પણ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. હા, એના માટે સ્વાભાવિક વસ્તુ છે. આ આપમેળે ગતિની દિશા બદલી નથી શકતો અને આપમેળે પોતાનો આકાર બદલી નથી શકતો. હા, એ વાત સાચી વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વસ્તુ ઉપર બળ ન લાગે ત્યાં સુધી એ પોતાની અવસ્થા બદલી શકતો નથી. ચાલો, આજે એના પછી જોઈએ સંપર્ક બળ. વિદ્યાર્થી મિત્રો, સંપર્ક બળ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે એનો અભ્યાસ ધોરણ 9 અને ધોરણ 10માં પણ આગળ આવવાનો જ છે. સૌથી પહેલાં સંપર્ક બળ એટલે કે સ્નાયુ બળ વિશે આપણે માહિતી મેળવીએ. શું ટેબલ ઉપર પડેલા પુસ્તકને તમે સ્પર્શ કર્યા વગર ધક્કો મારીને ઉપાડી શકો? તો કે ના ભાઈ, એ તો પોસિબલ જ નથી ને. આપણને જાદુ આવડતું પણ નથી. હંમેશા પુસ્તકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કે ઉચકવા માટે કે મૂકવા માટે આપણે કમ્પલસરી હાથનો જ ઉપયોગ કરવો પડશે. બરાબર? એટલે કે
હાથની મદદથી સ્પર્શ કરીને આપણે પુસ્તકને ખસેડી શકીએ કે ઉચકી શકીએ છીએ. એટલે સંપર્ક બળ કોને કહેવાશે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે તમે કોઈ વસ્તુના સંપર્કમાં આવો અને પછી એના ઉપર બળ લગાડો. ધારો કે મારા હાથમાં ટેનિસનો દડો છે, એ અત્યારે સ્થિર અવસ્થામાં છે, પણ જો હું એને ફેંકીશ તો મારા હાથમાંથી એને મારે છોડવો પડશે. તો હું બળ કઈ રીતે લગાડીશ? તો કે મારા હાથને ગોલ ફેરવીને એ બળ બધું દડાને આપીશ, ટેનિસના બોલને આપીશ, અને એ ટેનિસના બોલને પછી જોરમાં બળ આપીને ફેંકીશ. એટલે કે મારા હાથમાંથી બળ દડા પર ગયું. આવો જ એક ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું તો ક્રિકેટના દડામાં પણ થાય છે. બોલર જ્યારે ક્રિકેટના દડાને પૂરજોશમાં ફેંકે છે તો એનું સ્નાયુબળ દડામાં જતું રહે છે, અને એ જે સ્નાયુબળ ધીરે ધીરે બોલની ગતિ વધારી દે છે. પછી સામે રહેલો જે બેટ્સમેન હોય છે, ક્રિકેટર, એ પોતે ફટકો મારશે. કોને? પેલા ગતિ કરતા દડાને. હવે એ બળ ક્યાંથી લાવવાનો? તો કે એ બળ એ પોતાના સ્નાયુબળમાંથી લાવશે. એના હાથના સ્નાયુઓમાંથી બેટને બળ આપશે, અને બેટ બળ આપશે બોલને, અને પછી છગ્ગો કે ચોગ્ગો જશે. તો આ રીતે બળ આપવા માટે વસ્તુઓનું સંપર્ક થવું જરૂરી છે, એટલે કે સ્પર્શ થવો જરૂરી છે. આ તમે હવે સરળતાથી ઓળખી શકો છો, જેને આપણે સ્નાયુબળ કહીએ છીએ. એવી જ રીતે પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે. આપણે જોઈ ગયા. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડો, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ બધા પ્રાણીઓ એક જ રીતે બળ વાપરે છે. કઈ રીતે? તો કે જે પણ કંઈ વસ્તુ એમના ઉપર નાખવામાં આવી હોય વજન લાવવા લઈ જવા માટે, તો એ વજનને પકડી રાખવા માટે એ પોતાના શરીરના સ્નાયુબળનો ઉપયોગ કરશે, અને પછી એ લઈ જશે. જો તમને આકૃતિમાં પણ દેખાય છે કે બળદો ઘાસનો ઢગલો લઈ જાય છે, અને ઘાસનો ઢગલો લઈ જવા માટે એ પોતાના શરીરના સ્નાયુબળોનો ઉપયોગ કરે છે. એટલે કે સ્નાયુબળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહેવામાં આવે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? ચલો આપણે જોઈએ તો ખરા કે સંપર્ક બળો હોય છે કે નહીં. સૌથી પહેલું છે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ. પોતાના થોડા અનુભવ યાદ કરો. જમીન ઉપર ગબડતો દડો ધીમે ધીમે અટકી જાય છે. એનું કારણ તમને ખબર છે? તો કે હા, અટકી જવાનું કારણ છે ઘર્ષણ. એવી જ રીતે સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ છીએ તો સાયકલ પણ ધીમે ધીમે અટકી જાય છે. પછી કાર કે સ્કૂટરનું એન્જિન બંધ કરવાથી કાર કે સ્કૂટર પણ બંધ થઈ જાય છે. આ જ રીતે જો પાણીની અંદર નાવડીને હલ્લેસા મારીએ અને હલ્લેસા મારવાનું બંધ કરીએ તો ગતિ થતી પણ અટકી જાય છે નાવડીની. એટલે આ બધી વસ્તુમાં તમે એટલું તો જોયું કે તમે જો બળ આપવાનું બંધ કરી દો તો એ પદાર્થ ગતિ કરવાનું પણ બંધ કરી દેશે. પણ આ જે બધી જ આપણને ઉપરની પરિસ્થિતિઓ જે જોઈ, એમની ઝડપ એ ક્રમશઃ ઘટતી જતી હતી. હા, એ તો આપણે જોયું કે બધામાં એટલું તો કોમન બતાવે છે કે ધીમે ધીમે ગતિ અટકી જાય છે. તો તેમની ગતિની અવસ્થા શેને કારણે બદલાઈ? એવું તો શું થયું? તો કે એક કારણ એવું છે કે એના ઉપર બળ લગાડતા આપણે બંધ થઈ ગયા. શું તમે અનુમાન લગાવી શકો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? તો કે ના ભાઈ, એ તો આપણે નક્કી નથી કરી શકતા અત્યારે. ચાલો એના માટે આગળ જોઈએ. આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થા ફેરફારનું કારણ છે ઘર્ષણ બળ. તો કે હા, જ્યાં સુધી ઘર્ષણ બળ લાગશે ત્યાં સુધી પદાર્થ ગતિ કરતો હશે તો ગતિ કરશે, અને સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર રહેશે. પણ જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિ કરતા દડાને અટકાવી દેવા માટે પણ જવાબદાર હોય છે. એટલે એક રીતે જો એવું કહીએ તો ચાલે વિદ્યાર્થી મિત્રો કે દડો પોતાની સપાટીથી જમીન ઉપર બળ લગાડે છે અને જમીન પોતાની સપાટીથી દડા ઉપર બળ લગાડે છે. આ બંને વચ્ચે જે ઘર્ષણ થાય છે, જે સંપર્ક થાય છે, એને કારણે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય અને દડો અટકી જાય છે. ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થો ઉપર લાગે છે. તો કે હા, જે કોઈ પણ પદાર્થ લાગતો હશે એને સાથે સાથે ઘર્ષણ બળ પણ લાગતું હશે.
અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ હોય છે? તો કે હા, ઘર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો હંમેશા પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એની વિરુદ્ધ જ દિશામાં લાગે છે. ધારો કે તમે ગાડી ઉપર 60-70ની સ્પીડ ઉપર જતા હોય તો તમે જે પવનને કાપી રહ્યા છો ગાડી ઉપર, તો એ પવન પણ તમારા મોઢા ઉપર સીધો ઘર્ષણ બળ તરીકે ઘસડાશે. એને તમે અનુભવ પણ કરી શકો છો. તો આ પણ એક ઘર્ષણ બળ થયું. તેથી સંપર્ક બળનું પણ એક ઉદાહરણ ઘર્ષણ બળ છે. એટલે કે વસ્તુઓ સંપર્કમાં આવ્યા વગર ઘર્ષણ થઈ શકતું નથી. હા, હવે તમે એ જાણવા તો ઉત્સુક હશો કે એ આવશ્યક છે કે નહીં, સંપર્ક બળ થવું જ જોઈએ કે નહીં, બરાબર? વિદ્યાર્થી મિત્રો, એના માટે આવતા વિડીયોની અંદર આપણે બિન સંપર્ક બળોથી માહિતી આગળ મેળવીશું. આજ માટે એટલું યાદ રાખીશું કે સંપર્ક બળ એક ઘર્ષણ બળ અને સ્નાયુ બળ તરીકે આવી શકે છે.